જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભગવાન શિવના કાળ ભૈરવ રૂપની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આમ તો ભૈરવનું નામ બોલતા જ રુદ્ર અવતારનું અત્યંત ભયંકર અને ઉગ્ર રૂપ ભક્તોના નેત્રોની સમક્ષ ઊભું થઈ જતું હોય છે, પરંતુ વાસ્તવમાં મહેશ્વરનો કાળ ભૈરવ અવતાર એ તો ભક્તોના સઘળા કષ્ટોને નષ્ટ કરનારો અવતાર છે। પરંતુ શું તમે એ જાણો છો કે મહાદેવના આ ભૈરવ અવતારનું પ્રાગટ્ય કેવી રીતે થયું? આખરે એવું કયું કારણ હતું કે જેને લીધે શિવજીના આ અત્યંત ઉગ્ર સ્વરૂપને અવતરણ કરવું પડ્યું? તો આજે આપણે આ વિશે જાણીશું। અને કાળભૈરવના આટલા બધા મંદિર હોવા છતાં કાશીમાં તેમના દર્શનની વિશેષ મહત્તા શું કામ છે? કાર્તક માસના વદની પક્ષની અષ્ટમી તિથિને ભૈરવ જયંતી તરીકે ઉજવવામાં આવે છે। માન્યતા અનુસાર આ અષ્ટમી તિથિએ જ મહાકાળ ભૈરવનું પ્રાગટ્ય થયું હતું। તે શિવજીનો 5મો અવતાર મનાય છે। કહેવાય છે કે મહાદેવના ભયંકર ક્રોધમાંથી તેમના આ ભૈરવ રૂપનું પ્રગટ થયું હતું। ભૈરવના પ્રાગટ્ય સાથે એક રસપ્રદ કથા જોડાયેલી છે। પુરાણોમાં ઉલ્લેખ છે કે પૂર્વકાળમાં બ્રહ્માજીને 4 નહીં પરંતુ 5 મસ્તક હતા। કહેવાય છે કે એકવાર બ્રહ્માજી અને શ્રી વિષ્ણુ વચ્ચે એ મુદ્દે વિવાદ છેડાઈ ગયો કે તે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે। તે સમયે વેદશાસ્ત્રોએ સ્વયં દેવાધિદેવના સર્વશ્રેષ્ઠ હોવાની સાક્ષી કરી। એક તરફ જ્યાં શ્રીહરિએ આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો, ત્યાં બીજી તરફ આ વાત સાંભળતા જ બ્રહ્માજીના એક મુખે વેદ નિંદા અને શિવ નિંદા કરવાનું શરૂ કરી દીધું। ઘણા સમય સુધી જ્યારે તે બ્રહ્મમુખ શાંત ન થયું, ત્યારે દેવાધિદેવ મહાદેવને ક્રોધ ભભૂકી ઉઠ્યો અને ક્રોધિત થયેલા મહેશ્વરની ભૂકુટીમાંથી કાળભૈરવની ઉત્પત્તિ થઈ। પ્રાગટ્ય સાથે જ તે મહાકાળ ભૈરવે તેમના ડાબા હાથની ટચલી આંગળીના નખથી બ્રહ્માજીના અપશબ્દ બોલી રહેલા 5મા મસ્તકને છેદી કાઢ્યું। દંતકથા અનુસાર બ્રહ્માજીના મસ્તક છેદનથી કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને તે મસ્તક તેમના હાથમાં જ ચોંટી ગયું। આ ઘટનાને લીધે ભૈરવનો ક્રોધ વધુ ઉગ્ર બન્યો। ભૈરવના ક્રોધને શાંત કરવા અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ અપાવવા મહાદેવે તેમને સમસ્ત તીર્થોના ભ્રમણની આજ્ઞા આપી। કાળભૈરવે સમસ્ત તીર્થોનું ભ્રમણ શરૂ કર્યું। તેઓ ઘણું ફર્યા, પરંતુ તેમને ક્યાંય શાંતિ ન મળી। અંતે તેઓ કાશી પહોંચ્યા। કાળભૈરવે કાશીમાં પ્રવેશ કર્યો, પરંતુ તેમને લાગેલું બ્રહ્મ હત્યાનું પાપ કાશીની ધરા પર પ્રવેશ ન કરી શક્યો અને આખરે બ્રહ્માજીનું મસ્તક તેમના હાથમાંથી છૂટું પડી ગયું। આમ તો સમગ્ર ભારતમાં ભૈરવના અનેકવિધ સ્થાનકો વિદ્યમાન છે, પરંતુ કાશીનગરમાં સ્વયં ભૈરવને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી હોય, તેથી અહીં તેમના દર્શનની સવિશેષ મહત્તા છે। કાળભૈરવ એ કાશીમાં કાશીના કોતવાલ તરીકે પૂજાય છે। કહેવાય છે કે તેમના દર્શન વિના તો કાશી વિશ્વનાથના દર્શનની યાત્રા પણ અપૂર્ણ રહી જાય છે। તો મિત્રો, આ હતી કાળભૈરવના અવતારની કથા। તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।